પ્રોમ એટલે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર કે જે ડીએપી ખાતર રહ્યું એમના બદલીમાં ઉત્તમ ઓર્ગેનિક ખાતર તરીકે આપણે પ્રોમ ખાતર રહ્યું એ વાપરી શકાય છે। આ ખાતર રહ્યું એ ઓર્ગેનિક પદાર્થ અને રોક ફોસ્ફેટમાંથી બનાવવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે પ્રોમ ખાતરિયું એ કઈ રીતે વાપરવું અને એમના ફાયદાઓ શું શું છે। પ્રોમ ખાતરિયું એ કપાસ અથવા મગફળી જેવો પાક હોય એમાં વાપરવાનો જથ્થો જોઈએ તો 1 વીઘે 50 થી 75 કિલોગ્રામ એટલે કે 50 કિલોની એક બેગ આવે, એક બેગ 1 વીઘે વાપરી શકાય। 1 એકરનો આપણે માપ ગણીએ તો 1 એકરમાં 2 થી 3 બેગ રહી વાપરવી જોઈએ અને 1 હેક્ટરે રહી એ 5 થી 6 બેગ રહી એ હેક્ટર જમીનમાં આપણે કપાસ અથવા મગફળીના પાકમાં આ પ્રોમ ખાતરિયું એ ડીએપીની અવેજીમાં આપણે વાપરી શકીએ છીએ। આ ખાતર જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે જમીનમાં ભેજનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે, કારણ કે આમાં ફોસ્ફરસ અને સેન્દ્રિય તત્વો જે છે એ છોડના મૂળ સુધી સરળતાથી પહોંચી શકે, જેથી જમીનમાં ભેજનું પ્રમાણ એ સારા પ્રમાણમાં હોય ત્યારે પાયાના ખાતર તરીકે અથવા તો છોડનો શરૂઆતી વિકાસ હોય ત્યારે આ ખાતરિયું એ આપણે વાપરી શકીએ છીએ। પ્રોમ ખાતરના મુખ્ય ફાયદાની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે। સેન્દ્રિય પદાર્થ હોવાના કારણે જમીનનું બંધારણ રહ્યું એ સુધરે છે અને સૂક્ષ્મ જીવોની જે પ્રવૃત્તિઓ રહે એમાં વધારો થાય છે। ધીમી અને સતત પોષણ આપવાની પ્રક્રિયા હોવાથી છોડને લાંબા સમય સુધી સતત ફોસ્ફરસ રહ્યું એ મળતું રહે છે, જેથી રાસાયણિક ખાતરનો આપણે જે વેડફાટ થાય એ વેડફાટ આમાં થતો નથી। મૂળનો રહ્યો એ સારો વિકાસ થાય છે અને બધી જ પ્રકારની જમીન રહે એમાં આ ખાતરિયું એ અનુકૂળ આવે છે, જેમ કે ક્ષારીય જમીન હોય, એસિડિક હોય, એ તમામ પ્રકારની જમીનમાં રહ્યું એ આ ખાતરિયું એ કામ કરે છે। વધુ આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા વિડીયોને શેર કરો।